સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના આંધરિયાળા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીએ મહાખેલ કુંભમાં ઝળક્યો ગોલ્ડ મેડલ અને જીતી શાળા ગામ અને પરિવારનું નામ રોશન કર્યું। અડકમાનના માનવીએ હિમાચલ પણ નડતો નથી કહેવાત તો સાર્થક કરતો પિયુષભાઈ બાબુભાઈ લોલીડિયા સામાન્ય પરિવારમાંથી આવતા, જેની માતા પિતા ખેતર મજૂરી કામ કરતા અને ઝૂંપડીમાં રહેતા। પિયુષભાઈ બાબુભાઈ લોલાડિયાએ આંધરિયાળા પ્રાથમિક શાળા ગામ અને પરિવારનું નામ રોશન કર્યું। પિયુષની પાછળ વ્યાયામ શિક્ષક અજીતસિંહ રથવી અને મહેશભાઈ જાદવની અગાધ પરિશ્રમ, મહેનત અને પરિશ્રમ થકી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત રમતગમત યુવા સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર આયોજિત ખેલ મહાકુંભ 3.0 રાજ્યકક્ષા એથ્લેટિક્સ સ્પર્ધા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નડિયાદ ખાતે દિનાંક 14 એપ્રિલથી 30 એપ્રિલ 2025 સુધી કાર્યરત છે। તો રાકેશભાઈ રથવી પણ રાજ્યકક્ષાના એથ્લેટ સ્પર્ધામાં તાલુકા અને જિલ્લા કક્ષાએ રમીને શાળા ગામ અને પરિવારનું નામ રોશન કર્યું। ત્યારે દસાડા તાલુકાના આદરિયાળા શાળાના વામન અને વિરાટ કદ ધરાવતી પાંગંત્રી પ્રતિભા એવા બે વિદ્યાર્થીઓ દિવ્યાંશ રાકેશભાઈ અને પિયુષ બાબુજી લોલોડિયા શાળા વતી વિદ્યાર્થી અંડર 11 સ્પર્ધામાં ભાગ લેવા ગયા, જેમાં 50 મિલી દોડ બ્રોડ જમ્પ સ્પર્ધામાં પરિપૂર્ણ કરી સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ અને ગુજરાત રાજ્યકક્ષાની સ્પર્ધામાં ગોલ્ડ અને સિલ્વર બબ્બે મેડલ મેળવી રાજ્ય લેવલે પસંદગી પામતા શાળા અને ગામનું ગૌરવ વધારતા અમુક શાળા પરિવાર અને શાળા વ્યવસ્થાપન સમિતિ હર્ષની લાગણી વ્યક્ત કરતા યુવા ખેલ મહાસહાયક અજીતસિંહ રથવીની અઢળક શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવી છે। પિયુષભાઈ ભગાભાઈ લોલાડિયા જે આદરણા ગામ આદરણા પ્રાથમિક શાળા એના વિદ્યાર્થી છે, તે પોતે ગર્વ લેવા જેવો વિદ્યાર્થી ગામ અને શાળાનું જે નામ રોશન કર્યું છે એ પોતે તાલુકામાં ફર્સ્ટ, વ્યાયામમાં જિલ્લામાં ફર્સ્ટ અને બીજું કે આખા આદરણા ગામને જે નામ રોશન કરે એમ જે રાજ્ય કક્ષાની સ્પર્ધા જે નડિયાદ રમાયેલી એમાં રાજ્ય કક્ષામાં એ ભાઈ પોતે જ પિયુષ ભગાભાઈ 50 મીટર દોડમાં આખા ગુજરાત રાજ્યમાં ફર્સ્ટ ગોલ્ડ મેડલ મેળવે છે અને બીજું કે સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ જે બીજી ઇવેન્ટ છે એમાં એ સિલ્વર મેડલ મેળવે છે। એથી અમે પોતે આખો આદરણા પ્રાથમિક શાળા સ્ટાફ, આદરણા ગ્રામ પંચાયત તથા અમે બધા ગર્વ અનુભવી છીએ, કારણ કે આવું છોકરું જે આખા ગુજરાતમાં જે આદરણા ગામનું જે નામ રોશન કર્યું એ બદલ અમને પણ ખૂબ ખૂબ આનંદની લાગણી છે, કારણ કે આવું જે બાળક હોય એ આખા ગુજરાતમાં એક જ વ્યક્તિ હોય છે। એ પોતે જ એ વ્યક્તિએ જે એની મહેનત અને જે લગનથી જે આખા સ્ટાફનો અમારા એની પ્રત્યે અમને લાગણી હતી કે ભાઈ આદરણા ગામનું નામ એ આખા ગુજરાતમાં એ રોશન કરે અને અમને એની પર હતું જ ગર્વ કે લાવશે જ। એટલે અમે બધાએ આખા 1 વર્ષથી 2 વર્ષથી મહેશભાઈ સાહેબ અને પોતે 2 વર્ષથી એની પાછળ મહેનત કરી રહ્યા હતા। ત્યાં એ તાલુકામાં ફર્સ્ટ, જિલ્લામાં ફર્સ્ટ અને આખા જે રાજ્ય કક્ષાએ ગુજરાત રાજ્ય લેવલે ખેલ મહાકુંભ જે ગુજરાત સરકાર પ્રેરિત એમાં પણ એ ભાઈ વ્યક્તિએ જઈ અને 2 દિવસ જે ખેલ મહાકુંભ ચાલેલો એમાં એ ભાઈએ ત્યાં અમને આદરણા પેસેન્ટર શાળાને ગોલ્ડ મેડલ અપાવ્યો છે। એ બદલ આદરણા સ્કૂલ આ જીવન એ વિદ્યાર્થીની ઋણી રહેશે અને સાથે સાથે તાલુકો ગુજરાત લેવલે સ્ટેટ લેવલે આદરણાનું ગામ પિયુષભાઈએ જે નામ રોશન કર્યું છે તેમાં અમારા ગામના આગેવાનો, ગામનો અમારો સ્કૂલનો સ્ટાફ અને ગામ હર્ષની લાગણી અનુભવે છે। ઓકે સત્ય।